Let's go ભાઈ. એનો નકતા પેલી મીલ આપણી. ઓકે ભાઈ, આ છે આપણી પ્રી વર્કઆઉટ મીલ, દેન ક્રેટીન, અને આ છે આપણા બપોરનું. ઓલ સેટ. લેટ્સ ગો ફોર વર્કઆઉટ. તો વેલકમ બેક ભાઈ એન્ડ ગુડ મોર્નિંગ. બાકી સેડા હજી છે, ગયા નથી. તો ભાઈ કાલ મેં વાત કહી રહી હતી કે ભાઈ જેનું ઇમ્યુન સિસ્ટમ હોય એ પ્રમાણે આપણને બીમારી થાય. મતલબ આપણું ઇમ્યુન સિસ્ટમ થાય નહીં, સોરી, ફાઇટ કરે. જો તમારું ઇમ્યુન સિસ્ટમ સારું હોય તો એ જલ્દી એક્ટિવ થાય અને ફાઇટ કરવા માંડે. તો મતલબ 1 થી 2 દિવસની અંદર, વધારે 3 દિવસની અંદર તમે કોઈ પણ તાવ કે શરદી એમાંથી રિકવર થઈ જાઓ. તો ઇમ્યુન સિસ્ટમ શું છે પહેલે તો એ સમજવું જરૂરી છે. આ એક શરીરની નેચરલી પ્રોટેક્ટ કરવાની જે પાવર છે એને ઇમ્યુન સિસ્ટમ જ કહેવામાં આવે છે. સિમ્પલ રીતે આપણે આમ કહીએ તો રોગ પ્રતિકારક શક્તિ, કે ભાઈ રોગ પ્રતિકારક શક્તિ તમારી જેટલી સારી હોય એટલું તમને બહુ જલ્દી એમાંથી બહાર નીકળવામાં ફાયદો જડે અને તમારી બોડી છે એના સામે લડે. તો આ ઇમ્યુન સિસ્ટમને કેવી રીતના સ્ટ્રોંગ બનાવવી એ બહુ જાણવા જેવી વસ્તુ છે. કેમ કે લગભગ ઘણા માણસો જેની ઇમ્યુન સિસ્ટમ વિશે કંઈ ખબર જ નથી. પેલી વાત તો એ છે. અને બીજી વાત, ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રોંગ કરવી એ માટે અમુક પોઈન્ટ છે એ ધ્યાનમાં રાખવા જરૂરી છે. આ બધેથી પહેલો પોઈન્ટ છે ભાઈ રોગ પ્રતિકારક શક્તિ કે ઇમ્યુનિટીને વધારવાનો. પ્રોપર સ્લીપ. ઓલમોસ્ટ નીંદરના લીધે લગભગ હું ખુદ મારી જ કહું કે ભાઈ મારી સ્લીપ સાયકલ સારી નથી. ઓલમોસ્ટ મને એક સ્લીપ પ્રોબ્લેમ છે, બટ હું સ્લીપ સાયકલ સારી ના હોય તોય તમને આ વસ્તુ જે છે, પેલી વાત તો સ્લીપ સાયકલ સારી ન હોય તો ઘણી બધી વસ્તુ ભાઈ મેનેજ ના થાય. એક્સરસાઇઝ કરો તો એના રિઝલ્ટ તમને ના દેખાય, પ્લસ તમારું ડાયજેશન, બીજી બધી વસ્તુ છે એ બહુ જ્યાદા સફર કરે. તો સ્લીપ પહેલે તો ફિક્સ કરવી જરૂરી છે. એટલે નીંદર સારી હોય તો ઇમ્યુન સિસ્ટમ જે છે રિપેર કામ ને બીજું બધું કામ છે એ સારું કરી શકે શરીર માટે. બીજું છે સારો ખોરાક. પ્રોટીન વાળો સારો ખોરાક લેવો જરૂરી છે, જેથી શરીરને ભાઈ આ જે એન્ટીબોડીઝ છે એ પણ પ્રોટીનથી જ બને છે. મેં એક સ્ટડી જે હતી એમાં જ વાંચ્યું હતું, પ્લસ એક વિડીયોમાં, એક પોડકાસ્ટમાં એ સાંભળેલું છે ભાઈ કે પ્રોટીનથી જ એન્ટીબોડીઝ બને છે. એન્ટીબોડીઝ શું છે એ તમને ખબર હશે ભાઈ, જે શરીરને સેલ્સ શરીરને જે સુરક્ષા કરવા માટે જે સેલ્સ બને છે. સિમ્પલી ઇમ્યુન સિસ્ટમ મારે જ બધું કનેક્ટ છે, તો એ પણ પ્રોટીનથી બને. તો સારો ખોરાક લેવો જરૂરી છે, પ્રોટીન વાળો. ત્રીજું છે સિટ્રેક ફૂડ. હવે વાઇટામિન સી શું છે કે ભાઈ સીધું ઇમ્યુન સિસ્ટમને હેલ્પ કરે છે. ઘણા એવા આર્ટિકલ છે વાંચ્યા છે મેં કે વાઇટામિન સી છે ભાઈ એ હેલ્પ તો કરે છે ઇમ્યુન સિસ્ટમને. તો વાઇટામિન સી રીચ ફૂડ તમને ખબર જ છે ભાઈ, લીંબુ છે, સંતરા છે, બીજા બધા ઘણા બધા એમાં વાઇટામિન સી ભરપૂર માત્રામાં હોય તો એ લેવું. તો યાર આવા અમુક મુદ્દા છે જે ધ્યાન રાખવા.
જેનાથી ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ બની જાય. અને પ્લસ એક્સરસાઇઝને એડ કરવી આ પણ જરૂરી છે, કેમ કે તમે એક્સરસાઇઝ એડ કરો, તમે એક્ટિવિટી એડ કરો તો એનાથી ઘણો ફાયદો થાય. તો ચાલો આજે આપણો છે બેક વર્કઆઉટ. તો ઇમ્યુન સિસ્ટમની આ વાત યાદ રાખજો. લેટ્સ ગો ફોર વર્કઆઉટ.